જય હિન્દ જય ભારત મિત્રો. આજના વિડીયોમાં મારી રેવન્યુ તલાટીની મેન્સ પરીક્ષાની સંપૂર્ણ સ્ટ્રેટજી જણાવવાનો પ્રયત્ન કર્યો છે. આશા રાખું છું કે આ જે વિડીયો છે એ આવનારી તમામ મેન્સ પરીક્ષાઓ જેમ કે સીસી, ગ્રુપ એ, પીએસઆઈ, એએસઆઈ કે નાયબ ચીટનીસ વગેરેમાં આપ સર્વેને ખૂબ જ મદદરૂપ થશે. આ વિડીયોમાં મારી મેન્સની જે સ્ટ્રેટજી હતી એની મેં ડિટેલમાં વાત કરવાનો પ્રયત્ન કર્યો છે. સૌપ્રથમ મારો શોર્ટમાં ઇન્ટ્રોડક્શન આપું તો રેવન્યુ તલાટીનું જે રિઝલ્ટ આવ્યું છે મેન્સનું રિઝલ્ટ, એમાં મારો સ્કોર આવ્યો છે 199 માર્ક્સ અને મારો સ્કોર વાઇઝ રેન્ક થાય છે 115. એના પહેલાં ડિસેમ્બર એન્ડિંગમાં એટલે કે 31 ડિસેમ્બર આજુબાજુ જે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરનું રિઝલ્ટ આવ્યું હતું એસટીઆઈનું, એમાં મારો સ્કોર હતો 202.5 માર્ક્સ કે જેમાં ફાઇનલ સિલેક્શન ખાલી 4-4.5 માર્ક્સથી રહી ગયું હતું મારું. જે એસટીઆઈમાં 4 પેપરમાં સ્કોર આવ્યો છે એ અહીં આગળ મૂકેલો છે અને જે રેવન્યુના 3 પેપરમાં સ્કોર આવેલો છે એ અહીં આગળ મેં રજૂ કર્યો છે. રેવન્યુમાં જોઈએ તો ગુજરાતીના પેપરમાં મારો સ્કોર હતો 59 માર્ક્સ, ઇંગ્લિશમાં છે 55 માર્ક્સ અને જીએસના પોર્શનમાં છે 85 માર્ક્સ. વધારે ટાઈમ વેસ્ટ ના કરતાં હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ આ વિડીયો બનાવવાનો મારો હેતુ જે લોકો નવી તૈયારી કરી રહ્યા છે કે જે લોકો પ્રથમવાર મેન્સ લખવાના છે તો એ લોકોને હેલ્પફુલ થવાનો છે. બરાબર, કે જે લોકો મેન્સ એક બી વખત મેન્સ લખી નથી એ લોકોના મનમાં મેન્સ વિશે ઘણો બધો ડર રહેલો હોય છે. તો આશા રાખું કે મારી સ્ટ્રેટેજી થકી તમને થોડું ઘણું હેલ્પફુલ થશે. બીજો મારો હેતુ એ છે કે એક્ઝામની અંદર જે મિસ્ટેકો થાય છે, મારાથી જે બી મિસ્ટેકો થઈ છે એ હું તમને જણાવું કે જેનાથી આવનારી જે મેન્સ પરીક્ષા છે એમાં તમે એ મિસ્ટેકને અવોઇડ કરી શકો અને સારા માર્ક્સ લાવી શકો. આગળ જોઈશ કે એક સાચી સ્ટ્રેટેજી શું હોવી જોઈએ અને કઈ ડિરેક્શનમાં આપણો પ્લાન હોવો જોઈએ કે જેથી ઓછા ટાઈમની અંદર આપણે સારા રેન્ક સાથે પરીક્ષા પાસ કરી શકીએ. અને છેલ્લું જોઈશું કે ભાઈ જોબની સાથે જો તમે જોબ કરતા હોય અને જોબની સાથે બી તૈયારી કરવી હોય તો પણ થઈ શકે છે. મેં જે મેન્સ આપેલી છે, પ્રિલિમ મેન્સ બંને આપેલી છે તો બંને જોબની સાથે જ ક્લિયર કરેલી છે. એટલે એવું નથી કે ભાઈ એકલું ફૂલ ટાઈમ બેસીને તૈયારી કરીશું તો જ મેન્સ ક્લિયર થશે. જો આપણા જોડે પ્રોપર પ્લાન હશે અને એક સિસ્ટમેટિક વેમાં તૈયારી કરીશું તો જોબની સાથે પણ સારા એવા રેન્ક સાથે કોઈ પણ પરીક્ષા પાસ કરી શકીએ છીએ. સૌપ્રથમ આપણે જોઈશું કે પ્રિપેરેશન શરૂ કરીએ તો એ વખત આપણે સ્ટ્રેટેજી શું હોવી જોઈએ. હજુ પ્રિલિમ સપોઝ સપ્ટેમ્બર ગણીને ચાલીએ આપણે તો પણ આપણા જોડે પ્રિલિમના 2 મહિના છે અને કદાચ રેવન્યુ જેવું થાય કે પ્રિલિમ પછી 1-1.5 મહિનામાં મેન્સ એક્ઝામ લઈ લે છે તો એના માટે એ બી મગજમાં લઈને જ આપણે ચાલવું પડશે. તો અત્યારે જે આપણને ટાઈમ મળ્યો છે હજુ આપણા જોડે 2-2.5 મહિના જેટલો ટાઈમ છે. તો એ જે ટાઈમ છે એમાં માત્ર એકલા પ્રિલિમની તૈયારી ન કરતાં સાથે સાથે મેન્સની તૈયારી કરવી બી હિતાવહ છે, એટલે કે આપણો ફાયદાકારક જ છે. તો સૌપ્રથમ જો એક મોટો એપ્રોચ જોઈએ કે એક પ્રોપર સ્ટ્રેટેજી શું હોવી જોઈએ તો આપણો સૌથી પહેલો પ્લાન એ હોવો જોઈએ કે જે પ્રિલિમ નીકાળીશું આપણે, પ્રિલિમ છે ને કોઈ પણ ભોગે જનરલ કેટેગરીમાં પાસ કરવાની છે. જો તમે જનરલ કેટેગરીમાં પ્રિલિમ પાસ કરશો તો તમારા જે ફાઇનલ સિલેક્શન એટલે કે ફાઇનલ લિસ્ટમાં નામ આવવાના ચાન્સ છે ને બેવડા થઈ જશે. બરાબર છે ને? કેમ કે એક તો તમને કેટેગરીનો ચાન્સ બી મળશે આપણને અને બીજો ચાન્સ જનરલી સીટો બી આપણને મળશે. તો આપણી પહેલી પ્રાયોરિટી શું હોવી જોઈએ કે ભાઈ જે પ્રિલિમ છે એને કોઈ પણ ભોગે જનરલ કેટેગરીમાં નીકાળવાની છે, પાસ કરવાની છે. બીજું જોઈએ તો જો આડી અવળી પ્રિપેરેશન કરીશું એટલે કે કોઈ બી એક ચોપડી લઈને બેઠા, એક્ઝામ્પલ તરીકે ઇતિહાસની મેં તૈયારી ચાલુ કરી છે મેન્સના પર્સપેક્ટિવથી, તો મેં ઇતિહાસ વાંચવાનું ચાલુ કર્યો પણ હું પહેલા પેજથી લઈને છેલ્લા પેજ સુધી વાંચીશ તો મારું કોઈ દિવસ કવર નહીં થાય. મારે શું કરવાનું છે કે જે મને ગૌણ સેવા દ્વારા જીએસએસબી દ્વારા સિલેબસ આપવામાં આવેલો છે, સિલેબસના જેટલા બી મેન્શન ટોપિક કરેલા છે બસ એટલા પૂરતું જ સીમિત રહેવાનું છે. કેમ કે આપણા જોડે લિમિટેડ ટાઈમ છે અને લિમિટેડ ટાઈમમાં બહુ બધું કવર કરવાનું છે. એટલે સિલેબસની અંદર જેટલા બી ટોપિક મેન્શન કરેલા છે ને ટ્રાય કરજો કે ભાઈ સિલેબસના વળગીને જ રહીએ પ્રિપેરેશન આપણી. બીજું, અત્યારે આપણા જોડે ટાઈમ છે 2-2.5 મહિના જેટલો ટાઈમ છે. ચલો ધારીએ કે અડધો ટાઈમ તમે મેથ્સ, રિઝનિંગ અને ઇંગ્લિશને આપો છો પ્રિલિમ માટે, ઇંગ્લિશ ગુજરાતીને. તો જે અડધો ટાઈમ રહ્યો તો એના અંદર શું થવું જોઈએ, એક તો આપણે વાંચવાનું તો છે જીએસનું મેન્સ પર્સપેક્ટિવથી, પણ સાથે સાથે આપણા જોડે એક શોર્ટ નોટ્સ બી રેડી હોવી જોઈએ. જો નોટ્સ આપણા જોડે રેડી હશે તો શું થશે કે જ્યારે બી મેન્સ એક્ઝામ આવશે ને આપણી તો એનો જે છેલ્લા 15 દિવસ 20 દિવસની અંદર બધા સબ્જેક્ટનું રિવિઝન કરવું હશે ને તો આપણા જોડે નોટ્સ હશે તો આપણે ઇઝીલી એનું રિવિઝન કરી શકીશું. પણ જો નોટ્સ જ નહીં હોય તો ફરીથી એ 15-20 દિવસમાં બધા વિષયની ચોપડીઓ વાંચવી ઇમ્પોસિબલ છે. તો ટ્રાય કરવાનો કે આપણે એક બધા વિષયની શોર્ટમાં નોટ બનાવી દઈએ. હું એકાદો વિડીયો મૂકીશ નોટ્સ ઉપર મને સમય મળશે ત્યારે. બીજું, જે લોકોનું ઇંગ્લિશ વીક છે
ઇંગ્લિશ વીક છે તો અમુક લોકો એમના કોઈ દિવસ ઇંગ્લિશ લખ્યું જ નથી અથવા તો વાંચ્યું જ નથી, 11-12માં ભણ્યા હતા પછી ઇંગ્લિશથી કોન્ટેક્ટ છૂટી જ ગયો છે, તો એ લોકો એમનું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કઈ રીતે કરી શકે? તો એ લોકોને એક એક્સરસાઇઝ કરવાની છે. જે ઇન્ડિયન એક્સપ્રેસ આવે છે ને, તો એના અંદરનું જે ફ્રન્ટ પેજ હોય તો ટ્રાય કરો અડધો કલાક વાંચવાનો ટ્રાય કરો. એમાં બી કદાચ તમને બોરિંગ લાગે કે ભાઈ નથી આવડતું યા તો અમુક શબ્દોમાં ખબર નથી પડતી, નો પ્રોબ્લેમ, સાથે મોબાઈલમાં ડિક્શનરી રાખો અને વાંચતા જાઓ. દરરોજ ઇંગ્લિશ વાંચવાની સાથે સાથે શું કરવાનું છે કે જે ફ્રન્ટ પેજ ઉપર કોઈ પણ ન્યૂઝ હોય છે ને, તો એનો જે એકાદો આર્ટિકલ લખવાનો ટ્રાય કરો. એક આખું પેજ ભરીને કંઈ કરવાનું નથી, ખાલી જોઈને લખવાનું છે. હવે જોઈને લખવાનું કેમ કહું છું ઇંગ્લિશમાં? કેમ કે એનાથી શું થશે, આપણા બધા ગુજરાતી મીડિયમવાળા રહ્યા તો એમને ઇંગ્લિશમાં સ્પેલિંગ મિસ્ટેક થવાની છે ઓબ્વિયસલી, બરાબર? તો જે સ્પેલિંગ મિસ્ટેક છે ને, આપણે દરરોજ લખીશું, એક પેજ જોઈને લખીશું તો માંડ 15-20 મિનિટ થશે. બટ જો તમે મહિનો 2 મહિના સલંગ લખ્યું આપણે ઇંગ્લિશ જોઈને, તો એનાથી શું થશે, આપણા જે સ્પેલિંગ છે સ્પેલિંગ કરેક્ટ થઈ જશે. વાક્ય રચનાઓ જે છે એ આપણને ધીમે ધીમે આવડવા મળશે અને આપણી જે વોકેબ છે આપણે દરરોજ વાંચીએ છીએ એના કારણે આપણી વોકેબ પણ મજબૂત થઈ જશે, બરાબર? બીજું એક ધ્યાન રાખવાનું છે કે જે વ્યાકરણનો પોર્શન છે એ ગુજરાતી હોય કે ઇંગ્લિશ હોય, એ ગેમ ચેન્જર છે. એ પ્રિલિમ હોય કે મેન્સ હોય, પ્રિલિમમાં બી આપણે 30 માર્ક્સનું ગુજરાતી ઇંગ્લિશ વ્યાકરણ છે, તો સેમ મેન્સમાં બી 10 ને 15 25 માર્ક્સનું ગુજરાતી અને ઇંગ્લિશ વ્યાકરણ છે. તો આ 25માંથી આપણો પ્લાન હોવો જોઈએ એટલીસ્ટ 15થી 20ના વચ્ચે તો સ્કોર આવવો જ જોઈએ, કેમ કે ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામરનો સ્કોર છે એ જ મેરિટ બનાવશે, બરાબર? તો ઇંગ્લિશ માટે જોઈએ તો ઇંગ્લિશમાં અક્ષરની બુકમાંથી મોસ્ટ ઓફ જેટલા બી પ્રશ્નો આવે છે તો એ અક્ષરની જે બુક છે એમાંથી મોસ્ટ ઓફ પકડાઈ જાય છે. અને ગુજરાતી વ્યાકરણ માટે તમે વ્યાકરણ વિહાર જોઈ શકો છો, બરાબર? બીજું શું ટ્રાય કરશો? જે દરરોજ આપણે જીએસના પોર્શનની વાત કરીએ તો જીએસમાં દરરોજ વાંચવાનું તો ચાલુ છે આપણું, પણ સાથે સાથે ટ્રાય કરવાનું છે કે રોજ એક ગુજરાતીનું ફોર્મેટ લખીએ અથવા તો એક ઇંગ્લિશનું ફોર્મેટ લખીએ, જ્યાં સુધી પ્રિલિમની ડેટ આવી નથી ત્યાં સુધી, બરાબર? અને રોજ એક જીએસનો ક્વેશ્ચન લખવાનો ટ્રાય કરવાનો છે. જો તમે અત્યારથી લખવાની ટેવ પાડશો ને, તો છેલ્લે જે મેન્સ પરીક્ષા આવશે એમાં એટલો બધો વાંધો નહીં આવે, કેમ કે તમારો હાથ ઘડાઈ ગયો હશે, આપણું મગજ બી એ રીતે વિચારવા માટે ઘડાઈ ગયું હશે અને જે મેન્સ પરીક્ષા વિશેનો ડર છે આપણા મનમાં, એ ડર પણ નીકળી જશે. તો ટ્રાય કરવાનું છે કે રોજ થોડું ઘણું અડધો કલાક કંઈકનું કંઈક લખવાનું છે, બરાબર? હવે આપણે ત્રણેય જે પેપર છે GS1, GS, ગુજરાતી અને ઇંગ્લિશ, તો ત્રણેય પેપરની સ્ટ્રેટેજી વિશે જોવાનો ટ્રાય કરીશું કે આપણો જનરલ એપ્રોચ શું હોવો જોઈએ. તો અગાઉ વાત કરી એ રીતે કે ભાઈ દરરોજ 1-2 ક્વેશ્ચન તો GSના લખવાના જ છે આપણે, બરાબર? તો પ્રેક્ટિસ થશે તો પરીક્ષા વખત લખવામાં વાંધો નહીં આવે, બરાબર? તો એક આન્સર રાઇટિંગ ફરજિયાત. હવે બીજું, જે વાંચવાની આપણી ટેવ છે ને એ બદલવાની છે. આપણે શું કરીએ, પ્રિલિમમાં જ્યારે વાંચતા હોઈએ પ્રિલિમ માટે તો ખાલી ગોખવાનો ટ્રાય કરીએ, યા તો એકલા ફેક્ટ જોઈએ છીએ, બરાબર? કે કોઈ સામ્રાજ્ય છે તો કે એની સ્થાપના કોણે કરી હતી, કયું યુદ્ધ થયું, ક્યારે થયું, કયા વર્ષમાં થયું, બરાબર છે? તો હવે શું કરવાનું છે, જે બી ટૉપિક વાંચો છો તમે, એ ઇતિહાસ હોય યા તો ભૂગોળ હોય, તો એને ખાલી ગોખવાના બદલે સમજવાનો ટ્રાય કરવાનો છે. કેમ કે કોઈ બી ટૉપિકને સમજીશું ને આપણે તો ત્યાં આગળ પરીક્ષામાં લખવું આસાન થઈ જશે. એટલે હવે શું કરવાનું છે, ટૉપિકને ગોખવાના બદલે સમજવાનો છે, બરાબર? મેં શરૂઆતમાં વાત કરી એ રીતે સિલેબસમાં જેટલા બી ટૉપિક હશે આપણા, એના વિશે શોર્ટમાં કંઈકનું કંઈક લખેલું આવવું જોઈએ આપણા જોડે નોટ્સ. એનાથી શું થશે, પરીક્ષાના જ્યારે 10-15 દિવસ બાકી છે, હવે 15 દિવસમાં મારે બધા સિલેબસના ટૉપિકને કવર કરવા છે, એકવાર રિવાઇઝ કરવા છે, તો એના માટે મારે શું જોઈશે? જો હું એ વખત ચોપડીઓ લઈને બેસીશ ને તો મારાથી 8-10 વિષય છે એ કોઈ દિવસ કવર નહીં થાય. પણ જો મારા જોડે નોટ્સ હશે બધા વિષયની અલગ અલગ શોર્ટમાં લખેલી, તો શું થશે, 10 દિવસમાં મારા સિલેબસના બધા ટૉપિક એક વખત નજર સામેથી ફરી જશે. અને જો છેલ્લે એક જ વાર રિવાઇઝ બી થયેલું હશે ને આપણું, તો પેપરમાં યાદ આવવાની શક્યતા પૂરેપૂરી વધી જશે, બરાબર છે ને? ચલો, નેક્સ્ટ શું યાદ રાખવાનું છે, ક્વેશ્ચનની ડિમાન્ડ. એટલે કે ક્વેશ્ચનમાં આપણને જે પૂછ્યું છે ને, જ્યારે પેપર લખીએ ત્યારે ક્વેશ્ચનમાં જે પૂછ્યું છે એના વિશે જ લખીએ. એક્ઝામ્પલ તરીકે કોઈ પ્રશ્ન આવે છે કે ભાઈ મૌર્ય સામ્રાજ્યના સ્થાપત્ય વિશે નોંધ લખો. હવે પ્રશ્ન સ્થાપત્ય વિશે આવ્યો છે, હવે હું ત્યાં આગળ અશોક વિશે લખીશ યા તો મૌર્યકાળ વિશે લખીશ તો એના મને કોઈ જ માર્ક્સ નહીં મળે. તો પ્રશ્ન જે પૂછ્યો છે ટ્રાય કરો કે એના ઓરિએન્ટેડ જ લખો. પણ હવે કદાચ પ્રશ્ન પૂછ્યો છે અને એનું આપણું 0 કન્ટેન્ટ છે, એ એવો કંઈક ટૉપિક છે કે જે આપણો વાંચ્યામાં જ નહીં આવે, તો શું કરીશું આપણે? પ્રશ્ન છોડી દઈશું? ના,
પ્રશ્નનો કોઈ પણ ભોગે છોડવાનો તો નથી જ. હવે શું કરીશું, જે પ્રશ્ન આવ્યો છે, એક્ઝામ્પલ તરીકે સાયબર સિક્યુરિટી વિશે કોઈ પ્રશ્ન આવ્યો છે, બરાબર. સાયબર સિક્યુરિટીનો પ્રશ્ન આવ્યો છે, પણ આપણે હવે સાયબર સિક્યુરિટી વાંચ્યા વગર ગયા છીએ, તો શું કરીશું, તો સાયબર સિક્યુરિટી વિશે તમે જે જાણો છો ને એ લખી દો એમાં. એનાથી શું થશે, જો આપણે છોડી દઈશું તો 0 માર્ક્સ મળશે, પણ જો કંઈકનું કંઈક સાયબર સિક્યુરિટી વિશે લખીને આવ્યા હશું તો શક્યતા છે કે આપણને એટલીસ્ટ 0.5 યા તો 1 માર્ક્સ તો મળશે, બરાબર. તો આવા 5 પ્રશ્નોમાં 1 માર્ક્સ બી ઇમ્પ્રૂવ કરીશું ને તો છેલ્લે 5 માર્ક્સ આપણો મેરિટમાં એડ થઈ જશે. અને તમે જાણો છો કે જે મેરિટ ડિસાઇડ કરે છે ને, આવા જે 5-7 માર્ક્સ હોય છે એ જ મેરિટમાં ઇન આઉટ કરવાની શક્યતા ધરાવે, બરાબર. જીએસના પેપરમાં અન્ય એક વાત ખાસ યાદ રાખવાની છે કે જ્યારે જીએસનું પેપર લખવા બેસીશું ને આપણે, તો અહીંયા આગળ ટાઈમ ખૂટવાની શક્યતા સૌથી વધારે છે. શું કહેવાય, સીસી ગ્રુપ એની મેન્સ હોય કે રેવન્યુ તલાટીની મેન્સ હોય, જેટલા બી લોકો બહાર નીકળ્યા હતા ને એમાંથી 80-90% લોકોને જીએસનું પેપર પૂરું જ નહોતું થયું. હવે પેપર પૂરું કેમ ના થાય, કાં તો સરખું રિવિઝન નથી કર્યું અથવા તો સરખી આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ નથી કરી, બરાબર ને. તો જો આપણે ડેલી આન્સર રાઇટિંગ કરીશું, આપણા જોડે શોર્ટ નોટ્સ હશે, એટલે કે છેલ્લા 10-15 દિવસમાં ટોપિકનું રિવાઇઝ થઈ ગયું હશે, તો આપણે ઝડપી લખી બી શકીશું, સારી રીતે પ્રેઝન્ટ બી કરી શકીશું, બરાબર. તો હવે આપણે જોઈશું ગુજરાતી વિશે. તો ગુજરાતીના પેપરમાં શું કરીશું, તો ગુજરાતીમાં દેખો, લાસ્ટ ટાઈમનું તમે રેવન્યુનું પેપર જોશો કે જીએસ શું કહેવાય સીસી ગ્રુપ એનું પેપર જોશો, તો એના આપણે પ્રશ્નો જોઈએ ને, તો પ્રશ્નો તો જનરલ જ આવે છે, બરાબર. પ્રશ્નો જનરલ હશે અથવા તો ગુજરાત પાક્ષિકમાંથી આવે છે. એટલે અહીંયા આગળ તમારા કન્ટેન્ટની બહુ મારામારી નહીં થાય, અહીંયા આગળ મારામારી થશે જે પ્રેઝન્ટ કરવાનું, તમારું ચેક થશે કે ગુજરાતી ભાષામાં તમારી પકડ કેટલી છે, તમે જે લખો છો એમાં સારા સારા શબ્દો કેટલા આવે છે, બરાબર. તમારા વાક્યો કેટલા એક્યુરેટ બને છે. હવે ગુજરાતી ઇમ્પ્રૂવ કરવા માટે શું કરશો, વિડીયો લેન્ધી ના થઈ જાય એટલે થોડો સ્પીડમાં અને શોર્ટમાં બનાવવાનો ટ્રાય કરું છું, બરાબર. એવું હશે તો હું દરેક જે GS1 ગુજરાતી ઇંગ્લિશનો અલગ અલગ વિડીયો બી અપલોડ કરવાનો ટ્રાય કરીશ, બરાબર. તો ગુજરાતી ઇમ્પ્રૂવ કરવા માટે શું કરશો કે જે બુધવાર અને રવિવારની પેપરની મેગઝીન આવે છે, એના સાથે કળશ થઈ ગઈ, યા તો પેલી સન્ડે રવિ પૂરતી આવે છે, આ બધી જે મેગઝીન રહીને એમાં જે અમુક સારા સારા લેખકોના લેખ આવે છે એ વાંચીશું ને, તો એનાથી શું થશે, આપણું વોકેબ બી મજબૂત થશે અને ગુજરાતી ભાષામાં જે મૌલિકતા છે એ આપોઆપ કેળવવાની ચાલુ થઈ જશે, બરાબર છે. બીજું શું કરવાનું છે, જ્યારે પાક્ષિક વાંચો તો પાક્ષિકમાં જે કરંટ અફેર હશે એની તો નોટ્સ બનાવવાની જ છે આપણે, બરાબર. અને સાથે સાથે શું કરવાનું છે, જ્યાં તમને સારા સારા શબ્દો મળે છે, પાક્ષિકની અંદરથી જેટલા સારા શબ્દો મળે છે, કેચી વર્ડ મળે છે, યા તો કોઈક ટેગલાઇન મળે છે, બરાબર. એક્ઝામ્પલ તરીકે સાહસ છે, સિદ્ધિ, અહીં આગળ બી લખ્યું છે, જુઓ આ વખતના સ્વાભિમાનથી સ્વાવલંબન, આ બધા જે કેચી વર્ડ રહ્યા એ એક નોટ્સમાં લખી દેવાના છે અને એને વારંવાર રિવાઇઝ કરવાના છે. હવે આ બધા શબ્દો જ્યારે આપણે આન્સરમાં લખીશું ને, તો આપણો જે ગુજરાતીનો આન્સર હશે ને એ ખૂબ જ સુંદર લાગશે, બરાબર છે. બીજું શું ધ્યાનમાં રાખવાનું છે, ગુજરાતીનું રોજ એક ફોર્મેટ તો લખવાનું જ છે, બરાબર છે. રોજ લખીશું તો શું થશે, એક તો ફ્લો બનશે આપણો, પ્રેઝન્ટેશન અને મૌલિકતા બી આવવાની ચાલુ થઈ જશે. અહીંયા ધ્યાન રાખજો, જે પ્રેઝન્ટેશન છે ને બહુ બધું મેટર કરશે, કેમ કે તમે ફકરો કેટલો લોંગ રાખો છો યા તો કેટલું શોર્ટમાં પતાવી દો છો, બધું ભેગું લખો છો અથવા છૂટું લખો છો, બરાબર. આ જે નાની વસ્તુઓ છે, તમારી જોડણીની મિસ્ટેક થાય છે નહીં થતી, તો બહુ બધું મેટર કરે છે આ બધી વસ્તુ, બરાબર ને. તો આ બધી વસ્તુનો ઈલાજ શું છે, એક જ, આન્સર રાઇટિંગ. રોજ થોડું ઘણું લખતા રહો, બરાબર છે. પછી શું કરશો કે ભાઈ એક પેપરમાં જઈએ છીએ, ગુજરાતીના 7-8 ફોર્મેટ આવવાના છે, તો 7 થી 8 જે ફોર્મેટ છે એની એક આપણા મગજમાં કંઈક પહેલેથી ફર્મો નક્કી હોવો જ જોઈએ. એક્ઝામ્પલ તરીકે વિચાર વિસ્તાર છે, તો વિચાર વિસ્તારમાં હું શું કરતો હતો, મારો ફર્મો ફિક્સ જ છે કે ભાઈ વિચાર વિસ્તાર આવશે કોઈ પણ તો એના 3 ભાગમાં લખીશ. પહેલો ભાગ હશે વાચ્યાર્થ, બીજો ભાગ હશે મુખ્યાર્થ અને ત્રીજો ભાગ હશે બોધાર્થ. હવે એમાં બી શું કરીશ, જે વાચ્યાર્થ મારે ચાલુ કરવું હશે ને, તો એને ચાલુ કરવા માટે હું શું કરીશ, તો એની પહેલી લાઈન મારી ફિક્સ જ હતી. હું પહેલી લાઈન લખતો હતો કે ઉપયુક્ત રત્નકણિકામાં કવિશ્રી કહેવા માગે છે કે, આટલું લખીને હું ચાલુ કરીશ. એટલે આ જે શબ્દો આવ્યા મારા ઉપયુક્ત, રત્નકણિકા, એ ખૂબ જ ભરાવદાર છે. પછી જે મુખ્યાર્થ લખીશ, તો મુખ્યાર્થની શરૂઆત કઈ રીતે કરીશ, તો એની મારી પહેલી લાઈન એવી જ હશે કે ગાગરમાં સાગર સમાન ઉપરોક્ત પંક્તિમાં લબ્ધ પ્રતિષ્ઠિત કવિશ્રી અલંકારિક શબ્દોમાં કહેવા માગે છે કે, એમ કરીને પછી હું જે વિચાર વિસ્તાર પૂછ્યો હશે એના વિશે લખવાનો ટ્રાય કરીશ. તમને ખ્યાલ આવે છે, આવું કંઈક જો આપણે ફિક્સ રાખીશું ને, તો એનાથી શું થશે,
પેપર ચેક મીન્સ આપણું જે પ્રેઝન્ટેશન કંઈક અલગ જ લાગશે અને આપણા જે આટલા શું કહેવાય જોરદાર શબ્દો આવ્યા હશે ને એનાથી આપણો જવાબ કંઈક અલગ જ બનીને ઉપસી આવશે અને આનાથી માર્ક્સ મળવાના ચાન્સ વધી જશે. બરાબર છે. વિચાર વિસ્તાર માટે અને નિબંધ માટે શું કરશો કે ભાઈ અલગ અલગ ટૉપિક હોય છે કે સ્ત્રી થઈ ગયું, લોકશાહી થઈ ગયું, આ બધા માટે સારા કોટ્સની એક નોટ્સ બનાવીને રાખો. બરાબર છે. કોઈ સારી સ્ટોરી મળે છે 5-6 લાઇનમાં લખી શકો એવી, તો એને બી સાઈડમાં લખીને રાખો. એનાથી શું થશે, કોઈ જો કદાચ એના એ ટૉપિક ઉપર એસે આવી ગયો, નિબંધ આવી ગયો તમારો, તો ઇન્ટ્રોડક્શન લખવામાં કામ આવી જશે. બરાબર. કેચી લાઇન, સંસ્કૃત શ્લોક આ બંને વસ્તુ ક્યાંથી મળશે? તો પાક્ષિકની એક સારી બાબત છે કે કેચી લાઇન બી ત્યાંથી મળી જશે. અહીં આગળ વાત કરીએ એ રીતે સ્વાભિમાનથી સ્વાવલંબન, આ શું છે? કેચી લાઇન છે. બરાબર છે ને. એ જ રીતે અમુક ટાઈમે સંસ્કૃત શ્લોક બી પાક્ષિકની અંદર આવી જાય છે. બરાબર છે ને. તો એ બધી વસ્તુ બી તમે સાઈડમાં લખી દો અને એકવાર નોટ્સ બની જશે ને આ બધી કેચી લાઇન, સંસ્કૃત શ્લોક, પછી સારા શબ્દો, આ બધા શબ્દોનું કાયમી રિવિઝન કરવાનું તમે ચાલુ કરીશું ને, આપણે રિવિઝન કરીશું ને ડેલી, તો એ આપોઆપ આપણા આન્સરમાં આવવાના ચાલુ થઈ જાય છે. બરાબર. જ્યારે લખતા હોઈએ ને ત્યારે, અને આવા શબ્દોથી જ આપણો આન્સર બહુ મસ્ત બને છે. બરાબર ને. તો ગુજરાતીમાં આટલું ધ્યાન રાખજો. જો શક્ય બનશે તો હું એક ગુજરાતીનો મારા જે અલગ ફોર્મેટ રેડી કરેલા છે એના વિશે હું વિડીયો બનાવવાનો ટ્રાય કરીશ. નેક્સ્ટ હવે વાત કરીએ ઇંગ્લિશની. તો ઇંગ્લિશમાં કેવું છે, જેટલા બી ક્લાસ થ્રીના લોકો છે, આપણે ગુજરાતી મીડિયમવાળા છીએ, તો બધાનો મોસ્ટ કોમન જે સૌથી મોટો પેલો મોન્સ્ટર કહેવાય, સૌથી મોટો રાક્ષસ કહેવાય, હર્ડલ છે, એ છે ઇંગ્લિશ. બરાબર. પણ ઇંગ્લિશમાં એવું નથી. જો આપણે મહેનત કરીએ છીએ ને તો સ્કોર ઇમ્પ્રૂવ થાય છે. તમે આગળ જોશો ને મારા સ્કોરમાં, તો STIનું જે રિઝલ્ટ આવ્યું એમાં મારો સ્કોર હતો ઇંગ્લિશની અંદર 44.5 માર્ક્સ છે. બરાબર. પણ અહીં આગળ મેં થોડું ઘણું વર્ક કર્યું છે ને રેવન્યુની મારી મેન્સમાં, તો અહીં આગળ મારો સ્કોર આવ્યો છે 55.5 સમથિંગ આવ્યો છે. એટલે 10 માર્ક્સનું મેં અપગ્રેડ કરેલા છે. બરાબર. તો મહેનત કરીએ છીએ ને ઇંગ્લિશમાં, તો ઇંગ્લિશ બી થઈ શકે છે. તો ઇંગ્લિશમાં ઇમ્પ્રૂવ કરવા માટે શું કરીશું, આનો બી હું એક અલગ વિડીયો બનાવીશ. હાલ હું શોર્ટમાં કહી દઉં છું. તો ઇંગ્લિશમાં શું ધ્યાન રાખીશું, એક તો અગાઉ મેં વાત કરી એ રીતે જ કે ભાઈ ઇંગ્લિશના છે ને રોજ વાંચવાનું ને લખવાનું તો છે જ. કઈ રીતે એ એક્સરસાઇઝ કઈ રીતે કરશો કે જે ઇન્ડિયન એક્સપ્રેસનું પહેલું પેજ હશે તો આખું પેજ વાંચી જાઓ. બરાબર. અડધો કલાક જેવું થશે, તો ભલે સમજણ પડે કે ના પડે, આખું પેજ વાંચી જાઓ શાંતિથી. બરાબર. પછી શું કરશો, ફ્રન્ટ પેજમાંથી જ જે સમાચાર તમને ગમતા હોય ને, સપોઝ ક્રિકેટના કંઈ ન્યૂઝ આવ્યા છે યા તો કોઈ આર્ટિકલ આવ્યો છે, તો એની એ વસ્તુ છે ને જોઈને લખવાનો ટ્રાય કરો. બરાબર ને. હવે તમે જોઈને લખશો તો એનાથી તમારે સ્પેલિંગ આપોઆપ ઇમ્પ્રૂવ થવાના જ છે. ઓકે. તો આનાથી શું થશે, આપણું વોકેબ ઇમ્પ્રૂવ થઈ જશે, સ્પેલિંગ ઇમ્પ્રૂવ થઈ જશે અને ધીમે ધીમે સેન્ટેન્સ બનવાના ચાલુ થઈ જશે. બરાબર ને. તો આની આ પ્રેક્ટિસ જો તમે 2, 2.5, 3 મહિના કરીને, તો મેન્સ આવશે આપણી 3-3.5 મહિના પછી, ત્યાં સુધી તો બહુ બધું તમારું ઇંગ્લિશ સ્ટ્રોંગ થઈ ગયું હશે. બરાબર છે. ચલો હવે શું કરીશું કે જે ઇંગ્લિશના જેટલા બી ફોર્મેટ આવે છે તો એ બધામાં એક સ્માર્ટ વર્ક થઈ શકે છે. એટલે કે જે આપણે ત્યાં આગળ લખવાનું છે એ લેટર હોય, સ્પીચ હોય, બરાબર, રિપોર્ટ હોય, તો એ બધાનું આપણે અગાઉથી જ એક ફર્મો બનાવીને રાખી શકીએ છીએ. તો એનાથી શું થશે, ત્યાં આગળ આપણું કામ ખૂબ જ આસાન થઈ જશે. આ જે ઇંગ્લિશના અલગ ફોર્મેટ છે એના વિશે હું એક અલગ વિડીયો બનાવી દઈશ. બરાબર. આપણે ગુજરાતી મીડિયમવાળા માટે એક સારું પેલું એ છે ઇંગ્લિશ ગ્રામર. ઇંગ્લિશ ગ્રામરમાં જો આપણે જે 15 માર્ક્સનું ગ્રામર આવે છે, બરાબર, તો 15 માર્ક્સમાંથી ટ્રાય કરીશું કે 10થી 12 માર્ક્સ લાવવાનો, તો આપણું કામ આસાન થઈ જશે. 10થી 12 માર્ક્સ અહીંયા આવશે અને પેલા બીજા જે 80-85 માર્ક્સનો પોર્શન વધ્યો ત્યાંથી આપણે શું કરીશું, ત્યાંથી માંડ આપણે ખાલી 30-35 બી લાવીશું ને તો બી આપણો સ્કોર 50 આજુબાજુ તો આરામથી પહોંચી જશે. અને ઇંગ્લિશમાં 50 આજુબાજુ સ્કોર આવે સારું એવું છે. બરાબર ને. જો ઇંગ્લિશમાં સચવાઈ ગયો સ્કોર, એકદમ ડાઉન નહીં થાય, અથવા તો તમે ક્વોલિફાય ના થઈએ, એથી તો બેટર છે કે કંઈક 50 આજુબાજુનો સ્કોર બી આવી જશે ને તો મેરિટમાં આવવાના ચાન્સ વધી જશે. બરાબર છે ને. આપણે શું કરીશું, ઇંગ્લિશમાં એવરેજ સ્કોર લાવવાનો, બટ જે સામેનો જે ગુજરાતીનો પોર્શન છે અને GSનો પોર્શન છે એમાં હાઈ સ્કોર કરી લેવાનો. એટલે શું થઈ જશે, બેલેન્સ થઈ જશે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું રાખીએ. આજના વિડીયોમાં શોર્ટમાં મારી રણનીતિ જણાવવાનો પ્રયત્ન કર્યો છે. હું આશા રાખું છું કે જે આવનારી તમારી પરીક્ષા છે, બરાબર, એમાં આમાંથી કંઈક નાના અંશે મદદ મળી રહેશે. હવે જે શોર્ટ ટાઈમમાં છે ને મારી જે નોટ્સ છે
કે જે મને મારી રેવન્યુ તલાટીની મેન્સમાં અને STIની મેન્સમાં હેલ્પફુલ થઈ હતી. તો એ જે નોટ્સ કઈ રીતે બનાવવી અને મારી નોટ્સ કેવી છે તો એ નોટ્સ વિશે હું વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશ. તો એ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે ને તો એના માટે આ જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરતા જજો, બરાબર. અને જો તમને લાગ્યું હોય કે ભાઈ કન્ટેન્ટ સારું છે તો મને થોડું ઘણું મોટિવેશન મળે તો એના માટે વિડીયોને લાઇક બી કરજો અને અન્ય મિત્રોને શેર બી કરજો, જેનાથી શું થશે કે એ લોકોને બી કંઈક નાની મોટી મદદ મળી રહે, બરાબર છે ને. ઓકે, ચલો સારું, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.